तो जय जोहार जय आदिवासी दोस्तों। आ विडियो खास स्पेशली આપણે આદિવાસી ભાઈઓ માટે વિડિયો છે। તમે આ વિડિયોને જોવો અને શેર કરો। હું એવું કંઈ નથી કહેતો આ વિડિયોમાં ખાલી મારે એટલું જ કહેવું છે કે વિકે ભુરિયા અને અર્જુન આર મેડા અને રાહુલ ભુરિયા આદિવાસી છે કે નથી। વિકે ભુરિયા અને અર્જુન આર મેડાને હું કહું, તમે આદિવાસી हो કે કોણ हो? તમે એક શબ્દ બી મતલબ કહી શકો કે આદિવાસી સમાજમાં એવી રીતે ના ગાળ્યો દો અને ખોટી રીતે ઇન્સ્ટાગ્રામમાં રોસ્ટ ના કરો। તમે પબ્લિક તમને સપોર્ટ કરી અને આગળ વધાવી રહી અને તમે ખાલી પબ્લિકને આપણી બહેન બેટીઓને ગાળા દે। આ 2-3 પૂજા મંડલોને પ્રિયંકા મંડલોએ વિડીયો પોસ્ટ કર્યો। આ છોકરીએ આપણા આદિવાસી સમાજની એક છોકરીએ છોકરીએ વિડીયો બનાવ્યો, પણ તમે હું બહેરે અર્જુન આર મેડા અને વિકે ભુરિયા રાહુલ ભુરિયાને કહો, તમે બહેરે તમે 3 જણા બહેરી હો ક્યાં? બહેર હે તમે, બહેરના ઘાઘરા પહેરી લીજો। આ મારા આદિવાસી ભાઈને ચેલેન્જ કહો હે, તમે એક આદિવાસી હો, આ વિડીયોને ખાલી 5 જણાને શેર કરો કે કેમ કે આ વિડીયો મને ખબર નહીં કે વિડીયો વાયરલ થાય કે નહીં થાય, અને બી વાયરલ થાય કંઈ ફરક નહીં પડે, કારણ ખાલી અર્જુન આર મેડા તક અને વિકે ભુરિયા તક આ વાત જાવી જોઈએ। અને તમને આ વિડીયો શેર નહીં કરો કંઈ નહીં, પણ તમે બી આવો એક વિડીયો બનાવી અને યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દેજો। જય જોહાર અને જય આદિવાસી। જે વનરાજ ઠાકોર કરી અને આર્કેશ ઠાકોર કરીને આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણા આદિવાસી સમાજ ઉપર ગાળ્યો દેતા હતા, એની કાર્યવાહી થવાની છે। હું ખાલી અર્જુન આર મેડા અને વિકે ભુરિયા માટે આ વિડીયો બનાવ્યો હતો, રાહુલ ભુરિયા માટે, કે આદિવાસી સમાજના બારામાં વિરોધ શરીરો અને એ ભાઈ કંઈ કહેતા નથી, તો ભાઈ કંઈ કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ આ વિડીયોમાં કમેન્ટ કરો। જય જોહાર અને જય આદિવાસી। અને હું ખોટું બોલ્યો હોય અર્જુન આર મેડા વિશે અને રાહુલ ભુરિયા વિશે અને વિકે ભુરિયા વિશે તો હું માફી ચાહું। અને હું ખોટું બોલ્યો યા ના બોલ્યો આ વિડીયોને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જય જોહાર જય આદિવાસી દોસ્તો, પ્લીઝ।